આપણે જોઈશું મિત્રો ઇમ્પોર્ટન્સ ઓફ માઇક્રોબાયોલોજી, એટલે કે માઇક્રોબાયોલોજીની ઇમ્પોર્ટન્સ શું છે તે. તો એની અંદર સૌ પ્રથમ આવશે કે ઇટ ઇઝ important for study regarding harmful microbes. બરાબર, એટલે કે શું કે કયા સૂક્ષ્મજીવો જે બધા આપણને તંદુરસ્તી છે આપણી એને હાનિકારક છે તેની સ્ટડી કરવા માટે બી માઇક્રોબાયોલોજી ઉપયોગી છે. બીજું કે ઇટ ઇઝ important to known disease pattern of microbes. એટલે શું કે કયા બેક્ટેરિયા કયા જે માઇક્રોબ છે તે રોગ ઉત્પન્ન કરે છે, તે ડિસીઝ રોગ ઉત્પન્ન કરે છે તે જાણી શકાય છે. એના માટે બી માઇક્રોબાયોલોજી ઉપયોગી છે. એના પછી ત્રીજો પોઈન્ટ તો કે ઇટ ઇઝ યુઝફુલ ફોર હોસ્પિટલ વર્કર ટુ પ્રિવેન્ટ ઇન્ફેક્શન. મતલબ શું મિત્રો કે આપણે હોસ્પિટલની અંદર કામ કરતા હોઈએ ક્યારેક તો આપણો જે ચેપ છે તે પેશન્ટને બી લાગી શકે છે. પેશન્ટનો ચેપ આપણને ન લાગે તેની સાવચેતી રાખવા માટે બી માઇક્રોબાયોલોજી ઉપયોગી છે. એના પછી બીજો પોઈન્ટ કે ઇટ ઇઝ important to know how disease spread. એટલે કે રોગ જે છે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતના ફેલાય છે તે બી આપણે માઇક્રોબાયોલોજી દ્વારા જાણી શકાય છે. એના પછી બીજો પોઈન્ટ it is important to know how disease prevent. આપણને જે ડિસીઝ થયો છે તેનો અટકાવ કેવી રીતે કરવામાં આવે છે તે બી આપણે માઇક્રોબાયોલોજી દ્વારા જાણી શકીએ છીએ. એના અંદર બી આપણને માઇક્રોબાયોલોજી ઉપયોગી. બરાબર. એના પછી બીજો પોઈન્ટ કે ઇટ ઇઝ important for study regarding growth factor of બેક્ટેરિયા. એટલે કે જે રોગ છે, જે રોગના જે જંતુઓ છે એમની વૃદ્ધિને જે કયા અસરકારક ફેક્ટર છે કે રોગની વૃદ્ધિને કયા અસરકારક ફેક્ટર છે તે જાણવા માટે બી આપણે માઇક્રોબાયોલોજી ઉપયોગી છે. એના પછી ઇટ ઇઝ important for study of
પ્રિવેન્શન ઓફ માઇક્રોબ્સ એટલે કે જે માઇક્રોબ્સનું મતલબ જે બધા છે એનું પ્રિવેન્શન કઈ રીતના કરી શકાય તેની સ્ટડી કરવા માટે બી માઇક્રોબાયોલોજી ઉપયોગી. પછી બીજો કયો પોઈન્ટ મિત્રો? ટુ નો હાઉ ટુ પ્રોડ્યુસ ડિસીઝ એટલે કે બધા સૂક્ષ્મ જીવાણુ હોય આપણા શરીરની અંદર કઈ રીતના રોગ ઉત્પન્ન કરે છે તે બી આપણને માઇક્રોબાયોલોજી દ્વારા જાણી શકાય છે. પછી કે ટુ નો ધ ટાઈપ્સ ઓફ બેક્ટેરિયા મતલબ તમને કયા બેક્ટેરિયાના કયા ટાઈપ્સ જે છે એટલે કોઈ બી રોગ થયો હોય તો કયા પ્રકારના બેક્ટેરિયા છે તે બી જાણવા માટે માઇક્રોબાયોલોજી ઉપયોગી